જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે છે થાવા આદ્ય કવિ. મનુષ્યને એમ છે કે હું રાજા થાવ, રાજાને એમ છે કે મારે સ્વર્ગલોક જવું છે, દેવ થવું છે. દેવતાઓને એવી ઈચ્છા છે કે અમે ઇન્દ્ર થઈએ, ઇન્દ્રને એવી ઈચ્છા છે કે હું બ્રહ્મા થાવ. એકબીજાની ઈચ્છા જે કરે છે એનું કારણ છે કે એકબીજાથી ચડિયાતા છે. કોઈ સામાન્ય મનુષ્ય હોય અને એ રાજા મહારાજાનું સિંહાસન પ્રાપ્ત કરે તો એ પોતાની જાતને ધન્ય ભાગી સમજે છે. આપણે પણ એમ બોલી જતા હોઈએ છીએ કે માણસ ભાગ્યશાળી છે, સામાન્ય હતો અને રાજ સિંહાસન મળ્યું છે. તો એ રાજ સિંહાસનથી પણ ઇન્દ્ર પદવી આગળ છે, તો એ વધુ પોતાની જાતને ધન્ય ભાગી માને. ઇન્દ્ર પદવીથી આગળ બ્રહ્માની પદવી છે. બ્રહ્મા પોતાની જાતને વધુ સૌથી ધન્ય ભાગી સમજે, પણ એ બ્રહ્માથી પર વિરાટ છે ને વિરાટ પુરુષથી પર પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષથી પર મૂળ પ્રકૃતિ પુરુષ છે, અને મૂળ પ્રકૃતિ પુરુષથી પર અક્ષર છે, અને અક્ષરથી પર અક્ષરાધીશ, એ અક્ષરાધીશ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ મને ને તમને મળ્યા છે. એ આપણે કેટલા ભાગ્યશાળી છીએ. ભગવત પ્રાપ્તિ, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ, એની જો સમજ ન હોય તો જીવનમાં દારિદ્રતા ન જાય, જીવમાંથી દુર્બળતા ન જાય. જે મળ્યા છે એને ઓળખવાની જ વાત છે. બસ એક બહુ કંગાલ અને ભિખારી માણસ, એની ઈચ્છા થઈ કે મારે સમ્રાટને મળવું છે, રાજવીને મળવું છે, અને સમ્રાટના મહેલને દરવાજે આવ્યો. જેવો પ્રવેશ કરવા ગયો એટલે તરત જ દ્વારપાલોએ એને રોક્યો. ક્યાં જાય છે તું? બોલે મારે મહારાજને મળવું છે, રાજવીને મળવું છે. કઈ ન મળાય, તારી જેવા તો કેટલાય આવે છે. પેલો વિનંતી કરવા માંડ્યો, અરે ભાઈ મને જવા દો, મારે બીજું કઈ જોઈતું નથી. તો કે તારે જોઈતું હોય તો બોલ, અમે તને આપીએ કઈ, પણ રાજવીને નહીં મળી શકાય. કહ્યું મારે કઈ જોતું નથી, પણ મને સમ્રાટને મળવું છે. બસ દ્વારપાલો ધક્કા મારે છે ને પેલો વિનંતી કરે છે કે હું ગરીબ માણસ છું, ભિખારી માણસ છું, કંગાલ છું, દિનહીન છું, મને સમ્રાટને મળવા દો. આ માણસ આજીજી કરે છે, એનો અવાજ થાય છે, એ રાજમહેલમાં અટારીમાં નીકળેલા સમ્રાટને સંભળાય છે કે કઈક દ્વાર ઉપર અવાજ થાય છે. એમણે નજર કરી તો એક આ ભિક્ષુક વિનંતી કરે છે કે હું કંગાલ ભિખારી દિનહીન રૂગ્ણને એક સમ્રાટને મળવા દો. એની આજીજી જોઈને સમ્રાટને એમ થયું, એટલે દ્વારપાલોને કહ્યું ભાઈ એને આવવા દો. અને ભિખારી સમ્રાટની પાસે મળવા, સિંહાસન ઉપર એ રાજવી બેઠા છે. ભિક્ષુક આવીને પ્રણામ કરીને ઉભો રહ્યો એટલે એ સમ્રાટે એમ પૂછ્યું કે ભાઈ તું કોણ છે ભાઈ? ત્યારે પેલા એ કહ્યું હું એક સબસે બડા ધનિક તવંગર શ્રીમંત આદમી હું. પેલા રાજવીએ કહ્યું કે ભાઈ હમણાં દરવાજા ઉપર મેં દીન હું, ભિખારી હું, કંગાલ હું, रुग्ण हूं, ऐसा बोलता था और अभी तू सम्राट हो गया, ये श्रीमंत हो गया, तवंगर हो गया सबसे बड़ा. ત્યારે ભિખારીએ જવાબ આપ્યો કે હા મહારાજ, એ દરવાજા ઉપર હતો ત્યાં સુધી હું દીનહીન અને કંગાલ હતો, પણ અત્યારે તારા સિંહાસન પાસે પહોંચી ગયો, માટે હું અત્યારે સબસે બડા શ્રીમંત, સબસે બડા તવંગર હું.
અને તારા સિંહાસન પાસે પહોંચી ગયા પછી પણ જો હું કંગાલ અને ભિખારી રહી જાઉં તો સાંભળી લે મહારાજ કે તારા સિંહાસનને લાજ છે, મને લાજ નથી. એમ પુરુષોત્તમ નારાયણને મળી ગયા પછી જો મારા ને તમારામાં જો ભિખારી પણ રહી જાય તો થોડી વાત સમજવા જેવી છે. કોણ મળ્યા છે મને તમને, કોની ઉપાસના છે? શિદને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહીએ કવાલ. અમલ સહિત વાત ઓચરવી, અરે માની મન માની હાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. રાજાની રાણી ભમી ભીખ માગે, રાજાની રાણી થઈને હાથમાં પાત્ર લઈને ભીખ માગે તો રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, અરે ખીજી પાડે તેની ખાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. જ્યારે મળ્યો આવો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. રાજાની રાણી થઈને હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને માગવા નીકળે તો રાજ કુટુંબની આબરૂના ચિથરા કરી નાખ્યા કહેવાય. અને એ વાત જાણે રાજા જાણે ગાણીમાં ઘાલીને તેલ કાઢી નાખે. એક રાજા ફરવા નીકળ્યો હતો, એમાં એક મહિલાને જોઈ. હવે એ મહિલા પેલા દાંતણ વેચીને પોતાનો ગુજારો કરે, એ જે કોમ છે એ માયલી મહિલા. પણ રાજાને એનો કંઈક ઠોસ દેખાઈ ગયો અને ગમી ગઈ. રાજા વાજાને વાંદર્યા, રાજાને ગમી તે રાણી છાણા વીણતી આણી, એને ઉપાડી લીધી. મન ગમી ગયું. કોણ છે જાત પાત કઈ જોયું નહીં. રાજમહેલમાં લાવીને એને રાણી બનાવી દીધી. કોને? એક ભીખ માગીને ગુજારો કરનારી મહિલા. રાજાની રાણી બની ગઈ. રાજમહેલમાં નિવાસ છે, ખાવા પીવાની સગવડતાઓનો અને વૈભવનો કોઈ પાર નથી. પણ જેની વૃત્તિ ભિખારી છે એને રાજમહેલ સુખ શું આપે? એને નિદ્રા આવતી નથી, ચેન પડતું નથી. એ તો ઠીક છે, પણ બપોરે ખાન પાનના આમ વ્યંજનોના ખડકલા થયા હોય પણ આ ઉદાસ ઉદાસ રહે. એને કઈ ભાવે નહીં. હળહળ તો હાંઢો ખાધો હોય, આભને અંજવાળે બેસીને એને આ ઘોંકલામાં ઘરીને શેપ આવે. સોના ચાંદીના કટોરામાં પકવાન રહી જાય પણ આને મજા આવે નહીં. એટલે દુબળી મંડી પડવા, ભૂખી મરે. એટલે શરીર સુકાવા માંડ્યું. તો રાજાને ચિંતા થાય, કારણ કે એને તો વાલી. રાજા પૂછે પણ પેલી બોલે નહીં, કઈ બોલ્યા જેવું હતું નહીં. છેવટે પ્રધાનને એમણે વાત કરી કે મારે એક આ પ્રશ્ન આવ્યો છે, તકલીફ છે. મારી રાણી હમણાં ઉદાસ રહે છે, દુબળી પડી ગઈ છે, કઈ બોલતી નથી, અને તકલીફ શું છે? પ્રધાને ગુપ્ત રીતે તપાસ આરંભી, આને શું તકલીફ છે? પૂછવાથી તો કઈ બોલતી નથી. અને પ્રધાનો હંમેશા બુદ્ધિશાળી હોય. મોટે ભાગે એવું બનતું હોય છે, રાજ સિંહાસન ઉપર બેસનારા લગભગ ખાલી પણ હોય છે, એ નીચે વાળા કામ કરતા હોય છે બધું. પ્રધાને બહુ સૂઝબૂઝથી નજર રાખી તો બન્યું એવું કે એ બપોરના સમયે ભોજન હોય, એનો થાળ આવે, જમવાનું થાય, પણ એ બધું લઈ અને મહેલ બંધ કરે, દરવાજા બંધ કરી અને એમાં જે નાના નાના સુશોભનના ગોખ હોય એ ગોખમાં ટુકડા રોટલા રોટલીના મૂકે અને પછી એક જોડી જેવું ખભે લટકાવી એક ગોખલા પાસે જઈને કે દેજે માઈ એમ કરીને દાંતણ માગવા નીકળી હોય એ સ્ટાઇલ થી હાથ જોડે, પગે લાગે, રોટલાનો ટુકડો લઈને જોડી નાખે.
એવી રીતે 8-10 ગોખ ઉપર ફરે, દેજે માઈ એમ કરીને ટુકડો ઉઠાવે, જોડી ભરે, પછી એ જોડી પોળી કરીને એ બંગલાની વચમાં બેસીને ખાય. પ્રધાન આ ભાળી ગયો, આ લાવ્યા છે કોને? આ ઓળખી ગયો, આ તો દાંતણ વેચવા વાળી. સીધો ઉપડ્યો મહારાજા પાસે, મહારાજજી એક પ્રશ્ન પૂછું છું, આ તમે લાવ્યા છો કોને? કોણ છે, ઓળખો છો? ભાઈ એ તો અમારે જોવાનો ટાઈમ નથી હોતો, અમને ગમ્યું તે બસ. મહારાજ જોવું પડે, આ પેલી કોમ છે અને દેજે માઈ કરે છે. અત્યારે બંગલામાં બેસીને દેજે માઈ કરે છે, પણ જો બહુ ભૂખી રહેવા માંડીને દુબળી મંડી પડવા ને તો બજારમાં નીકળશે તેથી ચીથરા ઉડી જાય. એવું છે લ્યા. અને રાજાને મગજ ગયો કે મારી જેવો સમ્રાટ એની રાણી બને અને દેજે માઈ કરે છે. પટાટિયા મારીને કાઢી મૂકી રાણીને, નીકળ બહાર. પણ એ ખુશ થઈ ગઈ, એને એ જ જોતું હતું. રાજમહેલ મળ્યો, રાજ સમૃદ્ધિ મળી, કોનો સાથ મળ્યો, કોણ મારો ધણી છે, એ પેલી ભિક્ષુક બાઈને પત્તો લાગ્યો. સાથ રહેવા છતાંય પણ એને એની કઈ ખબર ન પડી. એ રાજવૈભવનો કે રાજાનો કે રાજવી ઠાઠનો એને સુખ ન આવ્યું, મતલબ ઓળખાણ ન પડી. એમ મને તમને આજે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, આવો દુર્લભ અલભ્ય સત્સંગ મળ્યો છે, આવા દુર્લભ શાસ્ત્રો મળ્યા છે, પણ બાળકના હાથમાં ચિંતામણી આજે કાગડે ઉડાડાય છે. એ જે દિવસે સમજણ પડશે તે દિવસે સુખના ધોધ અંતરમાંથી છૂટશે. બહુ જૂની પુરાણી એક વાત છે, તમે જાણી હશે પણ મરમી છે. એક ભરવાડને ઘેટા બકરા ચરાવતા એક નાનકડો રંગીન સરસ મજાનો કાચનો ટુકડો હાથમાં આવી ગયો. એને ગમ્યો તો એને એક દોરડીમાં પરોવીને એક બકરીને કાંડે ગળે પહેરાવી દીધો. એ બકરી એને બહુ વાલી હતી, એટલે વાલી હોય એટલે એને એ હાર પહેરાવ્યો, એ મણકો પહેરાવી દીધો. બકરી પણ એવી વાલી કે એ ભરવાડની આસપાસ એમ જ રીમા કરે અને આ એને પંપાળ્યા કરે. દિવસો ઉપર દિવસો જાય છે, ઘેટા બકરા એ ચરાવે છે. બને છે એવું કે એક ઝવેરી ત્યાંથી પસાર થયો અને બકરીના ગળામાં આ કાચનો રંગબિરંગી ટુકડો જોયો. હવે તમે સમજી શકો છો કે રંગબિરંગી કાચના ટુકડાને જેવો ઝવેરીની નજરમાં આવ્યો અને ઝવેરી જોઈ રહ્યો કે આ રતન અને બકરીની ડોકે, એ આ મૂર્ખને ખબર નથી ને વાતે સાચી ને ભરવાડને એમાં શું ખબર પડે. એટલે પેલા એ વિચાર કર્યો જો હું એમ માગું કે તું આ મને ટુકડો આપે તો લગભગ આ કદાચ આપે નહીં, પણ આખી બકરી જ ખરીદી લઉં. એટલે પેલા ઝવેરી એમ કીધું બાપા મારે એક બકરી જોઈએ છે, તમે વેચો ખરા? હા બાપા વેચીએ. તો હું પસંદ કરી લઉં. કરી લો પસંદ. અને એમાં એ જ બકરી ઉઠાવી. ભરવાડ કે તમે બીજી લ્યો, આ મને બહુ વાલી છે. તો કે ના મારે આ જ જોઈએ છે. શું ભાવ છે? તો કે ભાઈ 15 રૂપિયા થાય. એ જમાનાની વાત, 15 રૂપિયા. પેલો કે હું તને 25 રૂપિયા આપું પણ મને આ બકરી આપી દે. પેલો કે લઈ જા, હું તો બીજું કોઈ બકરું વાલું કરી લઈશ, લઈ જા. એ જેવી બકરી લેવા ગયો ત્યાં પેલો ભરવાડ પેલું કાંડું મીંડો છોડવા. પેલો ઝવેરી મનમાં કે એલ્યા એ ક્યાં છોડે છે, એના હાટું બકરી લીધી છે. પણ સીધું કેવાય નહીં. એટલે એમ કહ્યું ભાઈ જે વેચ્યું આપ્યું એ પછી એમાંથી કઈ છોડાય નહીં, તું આ છોડી લે એ ઠીક ન કહેવાય, એ તો અપશુકન ગણાય. પેલો કે તો લઈ જાઓ, જાઓ, આવા તો ટુકડા બીજા મળી રહેશે, જાઓ. ઝવેરી એ બકરીને લઈ ગયો. દૂર જઈને બકરીનું કાંડું છોડી લીધું, બકરીને 2 પટાટિયા મારીને પાછી કાઢી મૂકી. ટોળામાં આવી ગઈ. ભરવાડ ખુશ થઈ ગયો, લે પૈસા મળ્યા ને બકરું મળ્યું. પણ એને હજી ખબર નથી. એ ઝવેરી સીધો કોઈ મોટા શહેરમાં ગયો અને ત્યાં ઝવેરીની દુકાન ખોલીને ઢાલિયા ઉપર જઈને પેલો નંગ મૂકી દીધું ને કહ્યું કે આ નંગ વેચવા આવ્યો છું. પણ વેપારી આમ ચશ્માની દાંડલી નમાવીને આમ જોયું, ભાઈ ભાઈ વાહ 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 વાહ, રતન છે ભાઈ, બોલો વેચવા? તો કે વેચવા જ આવ્યો છું. બોલો મૂલ? તો કે ના મૂલ તમે બોલો. તો કે ના તમે બોલો. તો કે જો ભાઈ મારી તાકાત પ્રમાણે હું આના રોકડા 50,000 ચૂકવું છું. 50,000 લાવો. ઉઠાવી લીધા. એ 50,000 આપ્યા. એ ઝવેરીએ રતન લીધું, દુકાનને કર્યું બંધ અને એ રતન લઈને સીધો ઉપડી ગયો કોઈ મોટા શહેરમાં. ત્યાં જઈને ઝવેરી બજારમાં કોઈ સારો ઝવેરી ખોલીને એના ઢાળિયા ઉપર જઈને મૂક્યું કે ભાઈ આ રતન છે ને મારે વેચવું છે. પણ એને ત્યાં 4 આંખો થઈ ગઈ રતનને જોતા જોતા. બાપો બાપો કે વેચવું છે? તો કે આ વેચવું છે. બોલો મૂલ? તો કે ના તમે બોલો.
તો કે ના તમે બોલો, અમે કોઈને છેતરતા નથી. લગભગ વેપારી આવું કઈ કઈને બીજાને ગ્રાહકોને શીશામાં ઉતારીને બૂથ મારી દેતા હોય છે. અમે કોઈને છેતરતા નથી. તે હદાવરત ખોલ્યું છે. 5 ગણા ભાવ વધારીને બેઠો છો ને છેતરતા નથી. તો કે ના તમે મૂલ બોલો. તો કે ભાઈ 50 લાખ રૂપિયા રોકડા ગણી દઉં છું. 50 લાખ બકરીની ડોકે હતો. 50 લાખ લઈ નંગ આપી દીધું. પેલા ઝવેરીએ નંગ લીધું, ઉપડ્યો એ બીજા મોટા શહેરમાં. ત્યાં જઈને ઝવેરી બજારમાં એક ઝવેરીના ઢાળિયા ઉપર મૂક્યું, કીધું મૂલ કરો, મારે વેચવું છે. ઝવેરી જોઈ રહ્યો, આવું રતન મેં મારી જિંદગીમાં જોયું નથી. ભાઈ મૂલ કરે કે ન કરે પણ મને થયું છે, મારે રાખવું છે. 1 કરોડ રૂપિયા રોકડા તારી ડૂટી ઉપર લે. 1 કરોડ રૂપિયા. કથા આવી બની જ હોય એવું આપણો કહેવાનો તાત્પર્ય નથી, સમજવા જેવી મજા છે. 1 કરોડ રૂપિયા ચૂકવ્યા, નંગ લઈ લીધું. એ નંગ લઈને બીજા ઝવેરી પાસે ગયો. એમણે કહ્યું કે ભાઈ નંગ અદભુત છે, પણ જો આના મૂલ તો ન થઈ શકે મારાથી, એટલું અમૂલ્ય છે. એમ કરો કે મારા ખજાના રત્નોથી ભર્યા છે. 100 મજૂરો કરો અને સૂરજ ઉગે સૂરજ આથમે ત્યાં સુધીથી એનાથી જેટલું લેવાય એટલા પોટલા વાળીને તમારા ઘર ભેગું કરો, એટલા મૂલ આપું છું અને રતન હું રાખું છું. આના 100 મજૂરો કર્યા. એના કોઠારોમાંથી ગોદામોમાંથી રતનો 100 મજૂરિયાઓ લેવા માંડ્યા. ગામમાં વાત ઉડી ગઈ કે ભાઈ શેઠ સાહેબ બહાર ગયા છે અને છોકરે તો પેઢી લૂંટાવી છે. દિવાળો કાઢી નાખ્યું. બાપ બહાર ગયો, છોકરો લૂંટાવા બેઠો છે. અને શું વેપાર આદર્યો છે. આખા ચર્ચા એક નગરમાં વ્યાપી ગઈ. એમાં સાંજ પડવાને ટાણે એ પેલો વેપારીનો બાપ આવ્યો. ગામમાં આવતા જ તો અમુક લોકો તરત આવું જણાવવા માટે તૈયાર જ હોય. વાવડ મળી ગયા. એના બાપને એમ થયું કે દીકરો મારો છે, કોઈ દિવસ કઈ થાય નહીં. સૌના દીકરાને હવે ઓળખતા જ હોય, ફેર નહીં હોય. બધાને કહ્યું કે ના ના હું જાઉં છું. કદાચ બાબલાથી ભૂલ થઈ હોય પણ વાંધો નહીં, જે થયું તે હશે ભાઈ, જવા દે. ઘેર આવ્યા. છોકરાને કીધું બેટા આજકાલ કેમ છે? તો કે બાપુજી બીજું તો વેચાણ નથી કર્યું, એક વસ્તુમાં પડ્યો તો એક નંગ લીધું છે. તો કે મૂલ શું કર્યું છે? તો કે સવારથી સાંજ સુધી 100 મોટલિયાઓ આપણા ગોદામોમાંથી રતન લઈ જાય છે. સૂર્યાસ્ત થઈ ગયો ત્યાં સુધી લઈ ગયા છે. કેટલા ખાલી થયા હું જોવા ગયો નથી, પણ આ મૂલ મેં આ રતન અહીંયા રાખ્યું છે. ના બાપે કીધું કે દીકરા દેખાડ તો ખરો, લાય. એ રતન આપ્યું અને જોઈ અને છોકરાને ફેરવીને 2 તમાચા મારી દીધા. મૂર્ખા, મારી 7 વંશની પરંપરામાં કોઈ ગ્રાહકને છેતરો નથી અને આજ તે એક માણસને આ રતન લઈને છેતરી નાખ્યો. તો કે બાપુજી આમાં છેતરાઈ ગયો. હા છેતરાઈ ગયો દીકરા, આને તું ઓળખતો નથી. આ ચંદ્રકાંત મણી છે, પૂનમ આવવા દે. પૂનમ આવે ત્યારે ચોકમાં મૂકવાનું ને મધ્ય ચંદ્ર જયારે થાય ને આ રતનની એ ચંદ્રની કિરણ એક થાય ને આકાશમાંથી રત્નોનો વરસાદ વરસી પડે. દર પૂનમે આવો ઢગલો થવાનો છે. બોલે તે છેતરો છે કે નથી છેતરો? જે રતન બકરીના ડોકે હતું, ભરવાડને એના મૂલ નહોતા, ઓળખાણ નહોતી, તો એની પાસે સમૃદ્ધિ નહોતી. હાલ અને કંગાલ બેહાલ દશામાં એ ભરવાડ ભટકતો હતો. એ દશા આજે દરેક સાધકોની પણ હોઈ શકે. એ મૂળ ઓળખાય નહીં એટલા માટે. અને જો ઓળખાઈ જાય તો સમૃદ્ધિના ધોધ થાય. એ હીરલો છે. મને તમને જે પુરુષોત્તમ મળ્યા છે કેવો મોંઘો કે હરિવર હીરલો રે, હીરલો લાજો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાજો રે મંદિરમાં. હાથ આવ્યો છે હીરો અજબયલૌકિક, હાથ આવ્યો છે હીરો અજબયલૌકિક. મોંઘા મૂલો માધો રે, હીરલો લાજો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાજો રે મંદિરમાં. એ હીરલો લાજો મંદિરમાં. મંદિર કયું? આ હૃદય કમળ એ મંદિર છે. એમાં હરિવર હીરલો બેઠો છે, પણ ઓળખાણ નથી. ઓળખાણ થાય તો આખી રોનક બદલી જાય. હું રાજકોટ થી અમદાવાદ 4-5 વર્ષ પહેલા આવવા નીકળ્યો હતો.
લોકલ બસમાં બેઠો હતો. લગભગ બસ હું લોકલ જ પસંદ કરું એટલે એમાં બેઠો હતો. 3 કલાકે એક્સપ્રેસ પહોંચાડે અને લોકલ 6 કલાકે પહોંચાડે, આટલો ફેર પડે. એટલે મને એક જણાએ સલાહ આપી હતી, ડાયા માણસે મને કે આ તમે આ લોકલમાં આવો છો તો એક્સપ્રેસમાં બેસતા 3 કલાકમાં ફેંકી દે. ભાઈ નથી ફેંકાઈ જાઉં એટલે આમાં બેઠા છે. અને આપણી ગણતરી એટલી, લોકલમાં પૈસા ઓછા લે ને પાછા જાજી વાર બેહવા દે, ઓલા ઉતાર નાખે 3 કલાકમાં. 3 કલાકમાં ઉતાર નાખે ને 6 કલાક બેહવા દે, પૈસા ઓછા પાછા. એટલે લોકલ બસમાં હું નીકળ્યો તો લીંબડી આવ્યું ત્યાં સુધી લગભગ 3 કલાક થઈ ગયા હતા. રામ ઠાઠિયું હતું એમાં. લીંબડી થી પછી અમે પાછા સીટ ઉપર બેઠા. પણ રાજકોટ થી જ મારી બાજુમાં એક જણો બેઠો હતો. પણ આપણે પુરુષો તો એકબીજા સામું જોઈ નહીં, જાણે બાપે મારે વેર હોય એમ. ન એ આપણે સામે જોવું ન આપણે એની સામું જોઈએ. ઘણી વાર અમે આ સમજીએ છીએ ને એટલે લગભગ કોઈ બાજુમાં આવે ને તો જે સ્વામિનારાયણ વાત કરીને એવું શરૂ કરીએ, પણ ઓલો ઠૂંઠ જ બેઠો. મરદ જાત રહીને અને ઓરત જાતમાં ન બને, સ્ત્રીઓમાં ન બને. એ બાજુ સીટ આવે ને ત્યાં જય શ્રી કૃષ્ણ શરૂઆત કરી દે. એ ક્યાં પરિણ્યા છો ને, પિયર ક્યાં છે, દેર કેટલા છે, જેઠ કેમ છે, તમારા બાળકો કેટલા છે, ધંધો કેમ હાલે છે, ઘરમાં કેમ છે, સાસુ જીવે છે ગયા. એટલા બધા ઓતપ્રોત થઈ જાય કે એકબીજાના છોકરા લઈને ધવડાવવા માંડે. એ સ્ત્રીઓની આ સ્વભાવ છે, પણ પુરુષો ન બોલે. એટલે અમે 3 કલાક સુધી આમાં ઠૂંઠ જ બેઠા હતા. પણ એમાં પેલો ભાઈ આમ સુટકેસ ખોલવા ગયો એટલે મારી નજર ગઈ ને સુટકેસમાં નજર, તો તેમાં શરણાઈ પડેલી. મેં કીધું છે સંગીતકારનો દીકરો, નહીતર આ ભેળું ન હોય. મેં કીધું તો તમે વગાડો છો? તો હા હું વગાડું છું. તમારું નામ શું? તો મારું નામ મધુકર. હા મેં કે તમારું નામ સાંભળ્યું છે, તમને જોવાની તો ઘણી વાર ઈચ્છા થાય, બાજુમાં બેઠા 3 કલાકથી તમે એ મધુકરભાઈ? હા. મેં કીધું હું સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ થી આવું છું. તો કે ગુરુકુળ ની કેટલી કેસેટ મેં વગાડ્યું છે. મેં કીધું તારી ભલી થાય, આમને બેઠા આપણે 3 કલાક. અને પછી જે જામી મજા પડી ગઈ. પછી તો કેટલી વાતો નીકળી, આની તેની મીઠાશ થઈ ગઈ. ઓળખાણ થઈ તો ઓળખાણ ન થાય બબાલાઈ થઈ જાય. એક જણો ટ્રેનમાં અચાનક ચડવા જતો હતો ને એમાં હાથમાં બેગ ને બિસ્તરા ને એવું છે, જરથી ટ્રેન ઉપડવાનો કઈ સમય નક્કી થઈ ગયો જલ્દી, એટલે બેગ નો આમ ઘા કર્યો અને ચડવા ગયો. ત્યારે ન્યાય એક છોકરી ઉભી હતી, એના પગ ઉપર બેગ આવી અને પેલી એકદમ ખીજાણી, જાનવર છો જાનવર. એટલે આ આમ જોયું ને તો ઓળખી ગયો. પણ શિયાળો ને એટલે પુરુષે બધું મફલો ને બફલો ટટકાર્યું હોય, ઓળખાણ નહીં. આ છોકરીને ઓળખી ગયો. એની સગાઈ થયેલી છોકરી હતી, આ એનો ધણી હતો. પેલી ઓળખી ન શકી પણ આ ઓળખી ગયો, જનાવર. પેલી કે તું જાનવર છો જાનવર. એટલે અંદર જઈને કે આ સાવ સાચી વાત છે, જાનવર જ છું. તું મેરી જાન હોય, મેં તારા વર, એ રહા જાનવર. પેલી કે તમે કોણ છો? તું ટપુ? તો હા હું ટપુ. બોલ તારો ધણી. બધો જ રોફ ઓગળી ગયો. ઓળખાણ થઈ ગઈ તો ઓળખાણમાં જ બધું માર્યું જાય છે. તો સત્સંગનો અર્થ શું છે અને એનો મહિમા શું છે? ભગવાનનો દિન પ્રતિદિન વધુ ને વધુ મહિમા સમજાય, એ જ સત્સંગનો મૂળ હેતુ છે. કે આપણને જે મળ્યું છે, જે ભગવાન મળ્યા છે, પુરુષોત્તમ મળ્યા છે, એનું તખત મળે છે, એ કેટલી મહિમાશીલતા છે, કેટલી મહિમા ભર્યો છે, એ સમજવા માટે સત્સંગ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે કરોડ રૂપિયા દીધા આ દેહ ન મળે, કરોડ રૂપિયા દીધા ઇન્દ્રિયો અંતઃકરણ ન મળે, કરોડ રૂપિયા દેતા આવા સાધુ ન મળે, કરોડ રૂપિયા દેતા આવા ભગવાન ન મળે. એ મને તમને આજે મળ્યા છે, પણ જો સમય ચૂકી ગયા તો પછી પસ્તાવાનો કોઈ પાર નથી. રોવું પડે. સુંદરજી સુથાર ભુજના હતા. શ્રીજી મહારાજ મળ્યા, રામાનંદ સ્વામી મળ્યા, પણ જોઈએ એવો સત્સંગનો લાભ એમણે નહીં લીધો હોય તો જયારે અંતિમ અવસ્થાના દિવસો શુદ્ધ બુદ્ધમાં ન રહેવાય, તંદ્રાવસ્થા જેવું થઈ જાય, ત્યારે એને પશ્ચાતાપ થાય છે. ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. મારા જેવો કોઈ મૂર્ખ નથી કે મને સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા, પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મળ્યા, તો જેવો જોઈએ એવો રાજકાજના આટા પાટામાં મેં લાભ ન લીધો. એ વખતે એને પસ્તાવો થાય છે.
એટલે મળ્યું છે અને ચૂકી ન જાય એને જ વધારે પસ્તાવો હોય છે. જોજો, દીકરા ન હોય એનું દુઃખ જરૂર છે, પણ 50-60 વર્ષની ઉંમરે દીકરો થાય અને દીકરો પછી 2-5 વર્ષનો થઈને મરી જાય, એનું જે દુઃખ છે એવું પેલા દુઃખ ન હોય. એમ મને તમને આ વસ્તુ મળી છે અને પછી જો ચૂકી જાય તો એના જેવો કોઈ પશ્ચાતાપ નથી. અલિયા ખાચર જેટલું રડ્યો છે એવું શાયદ પછી કોઈ રડ્યો નહીં હોય. મળ્યું છે ને ચૂકી જવાય છે. એક નગરમાં ફૂટપાથ ઉપર એક જણો તુલસીની, રુદ્રાક્ષની માળા અને મણકા આવું બધું લઈને વેચવા બેઠો. એમાં એક કાચનો ટુકડો હતો, એ વેચવા બેઠો હતો. આ પણ હીરાની જ વાત છે, પણ થોડો જુદો મર્મ છે. એ કાચનો ટુકડો એને ગમ્યો હતો એટલે એ વેચવા મૂક્યો હતો. એમાંય ઝવેરી નીકળ્યો અને ઝવેરીની નજર ગઈ કે આ તુલસી કંઠી વેચે છે, પણ આ કાચનો ટુકડો વેચે છે, કાચ નથી, આ તો રતન છે. નજર પડતા કિંમત થઈ ગઈ કે 25,000 નું રતન છે. એટલે પેલાને કીધું કે ભાઈ ખોટું થોડું પૂછ્યું કે તુલસીની માળાનો શું ભાવ છે, રુદ્રાક્ષનો શું ભાવ છે, આ માળા આ મણકાનો શું ભાવ છે. પછી ઓલો કાચનો મણકો ઉપાડ્યો અને કે આ ગમે છે, આનો શું ભાવ છે? તો કે એના 25 રૂપિયા. વેપારીને લોભ લાગ્યો, 25 દેતાય. એને એમ થયું કે આ તો અબૂજ છે ને, એટલે 25 આના થોડા આપી દેવાય. એને કહ્યું ભાઈ 5-10 રૂપિયા આપો, 25 નહીં. પેલો કે ના, 1 રૂપિયો ઓછો નહીં, 1 રૂપિયા વધારે નહીં, મારો એક જ ભાવ છે, 25 રૂપિયા આપો, આ તમારે ટુકડો લઈ જાઓ. પેલા ને એમ થયું કે આ કઈ 25 રૂપિયામાં આ ટુકડો કોઈ લઈ જવાનો નથી, મારે થોડું કામકાજ છે પતાવીને પાછું આવું ત્યારે સાંજ સુધીમાં ભાવ ઉતારશે ને ત્યારે લેતો જઈશ. પડ્યું જ રહેવાનું છે, ઘાટઘૂટ વગરનો ટુકડો છે. વેપારી ઝવેરી નીકળી ગયો. કામ પતાવીને 5 કલાક પછી પાછો ફર્યો, ત્યાં જોયું ત્યાં કાચનો ટુકડો નહોતો. એટલે પેલાને પૂછ્યું કે ત્યાં કાચનો ટુકડો વેચી નાખ્યો તો કે બાપા ગયો. કેટલા રૂપિયામાં? 25 રૂપિયા, એક ઓછો ને એક વધારે નહીં. 25 રૂપિયામાં આપી દીધો. મૂર્ખા, તને ખબર હતી કે એ કાચનો ટુકડો નહોતો, 25 રૂપિયાની કિંમત નહોતી, એની કિંમત 25,000 રૂપિયા હતી. તું મૂર્ખો છો. પેલો કે શેઠ સાહેબ હું મૂર્ખ કે તું? 25,000 નું રતન હતું, તું ઓળખતો તો મૂર્ખ તું કે હું? તે કેમ ન લીધું? અને મેં તો જેટલા ધાર્યા હતા એટલા મને મળી ગયા, પણ તારા 25,000 ગયા કે નહીં? માટે તારા જેવો કોઈ મૂર્ખ નથી. સમજતો તો શા માટે ન 25,000 પેદા કર્યા? મળ્યું છે અને જો આપણે એની કિંમત ના આંકી શકીએ, મળ્યું છે અને જાણી ન શકીએ, એનો પસ્તાવો ભારોભાર જીવનમાં રહી જાય. ઘણા વૃદ્ધો, યુવાનો બધા બેઠા છે, પણ જે પુરુષોત્તમ નારાયણની ઉપાસના મળી છે ને દિન પ્રતિદિન સમજવા માટે સત્સંગમાં મીટ માંડીને બેસવું પડશે અને એનો કેફ રાખવો પડશે. સીધી વાત છે ને, કોઈના ખિસ્સામાં 1 કરોડ રૂપિયા પડ્યા હોય તો એને પાવર કેટલો હોય, એને કેફ કેટલો હોય? મને એક જણો પૂછતો, મને કે આ બધા લોકો શેઠિયા માણસો જયારે હોય ત્યારે પોટમાં હાથ નાખીને શું કામ ઉભા રહેતા છે? મેં કીધું એમાં રૂપિયાની નોટું હોય, એનાથી ગરમી આવે. ખિસ્સામાં શિયાળો હોય તો લોકો ખિસ્સામાં શું કામ નાખી દે? ત્યાં ખનખનિયા છે, એની ગરમી આવે છે, એ ગરમી ચડે એટલે છાતી બહાર નીકળે, આમ ટાઈટ થઈ જાય. રૂપિયાની ગરમી છે. 1 કરોડ રૂપિયા હોય તો એનો કેફ સમાતો નથી. બધાની જુદી જુદી મસ્તી છે. અરે કોઈ હાલ મસ્તક, કોઈ માલ મસ્તક, કોઈ સ્તુતિ મેં ના સુનને મેં, કોઈ ખાન મસ્તક, કોઈ પાન મસ્તક, કોઈ રાગ રાગણી દોહે નહીં. કોઈ હાલ મસ્તક, કોઈ માલ મસ્તક. કોઈ હાલ મસ્તક સંજોગ સારા હોય તો એને અત્યારે એની મસ્તી હોય. કોઈ માલ મસ્તક, કોઈને પૈસો મળી ગયો હોય, જેમ કીધું ને કરોડ રૂપિયા હોય એની એને મસ્તી હોય. કોઈ હાલ મસ્તક, કોઈ માલ મસ્તક, કોઈ સ્તુતિ મેં ના સુનને મેં. પોતાની કોઈ પ્રસિદ્ધિ ગાતો હોય તો એમાં એને મસ્ત હોય, એની મસ્તી હોય. અરે કોઈ ખાન મસ્ત, કોઈ પાન મસ્ત, ખાવા પીવાનું કોઈને સરસ મળી જાય એની મસ્તી હોય. અત્યારે રસોડામાં જાણવા મળ્યું, કોણ જાણે શું બનાવ્યું છે, બલા જાણે ખબર જ નથી પડતી. આવડા દાણા, આવડા વળી ગુલાબ જાંબુ, એ વળી ભેળું કરવાનું, નોખું ખાવ, ફાંદું ફૂલી જાય. કોઈ ખાન મસ્ત, કોઈ પાન મસ્ત. અરે કોઈ રાગ રાગણી દુહે નહીં. કોઈને સંગીતનો જલસો છે, એમાં એને મસ્તી આવતી હોય, એની મસ્તી અલગ છે. ખાનપાનની મસ્તી અલગ છે. ભૂલી જાય, ભાન ભૂલી જાય. કોઈ સંગીતમાં ભાન ભૂલી જાય, કોઈ પૈસામાં ભાન ભૂલી જાય.
અરે કોઈ અમલ મસ્ત, કોઈ રમલ મસ્ત, કોઈ ચોપટબાજી જુએ ને. અમલ મસ્ત પીધો હોય, પીધામાં સમજો ને, મહારાષ્ટ્રમાં છૂટ છે. એ પીવે પછી જે ચડે ભાઈ જમાવટ, અમલ મસ્ત છે. ત્યારે એને ભાન ન હોય, એને એમ જ હોય હું રાજા છું, એમાં જ ફરતો હોય. એ ભાવનગરના મહારાજાના હાથી ઉપર જોઈ ગયો દારૂડી કે હેઠા ઉતર બકાલી. ભાવનગરના મહારાજાને કે હવે તારી સડિયું ને 17 થીંગડા છે. ભાવનગરના મહારાજા કે હેઠા ઉતર બકાલી. પોલીસ આવ્યો, આ મીડો ગાળ્યું દેવા. રાજા હોય તો એને શું નશો છે, એને તો મસ્તી છે, અમલ છે. પોલીસ આવીને જે ભાઠા ફટકાર્યા. દારૂડિયાનું એવું છે, કોઈ મારે ને તરત ઉતરી જાય. આ હાંભળ્યું છે, અનુભવ નથી. એટલે મારે તો ઉતરી જાય ને કાંઈ એમ કેવાય છે કે એને છાસ કટોરો ભરીને પીવડાવી દો, નશો ઉતરી જાય. કોઈના ઘરમાં આવું ડીંડવાણ હોય તો અખતરો કરજો. કોઈ અમલ મસ્ત, કોઈ રમલ મસ્ત. રમલ સ્ત્રીઓની પાછળ પાગલ હોય અને એની મસ્તી હોય. રમલ મસ્ત કોઈ ચોપટ બાજી જુએ મેં. જુગારની મસ્તી હોય, ભાન ભૂલી જાય. અમારે બાપુનગર બાજુથી સભા કરીને જયારે જયારે નીકળ્યું ત્યારે એક ગલીમાંથી પસાર થવાનું થાય. રાતના 2 વાગે નીકળીએ ત્યારે 8-10 બુઢાઓ, મોંમાં એકેય ફર્નિચર નહીં અને મારા પાના ચીપતા. મેં કીધું આ લોકો તો આજે 4 વાગ્યા સુધી રમશે, તો આને ઊંઘ ન આવે તો ના, એની મોજ હોય. લે, અને આપણને કથામાં ઝોંકાર. મસ્તી નથી એટલે આને એની મસ્તી છે. તો એ સબ મસ્તી है, पर एक ये सब मस्ती બીનું એક ખુદ મસ્તી, પરમાત્માની મસ્તી છે, આત્માની મસ્તી છે, પ્રભુ ભજનની, પ્રભુ ભક્તિની મસ્તી છે. એ મસ્તી શ્રેષ્ઠ છે. બાકી તો और सब મસ્તી પડો ચૂલે में, બાકી બધી મસ્તી જાય ચૂલામાં. એક સર્વોત્તમ મસ્તી તો પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના. ગાંડા થઈ જવાય એવું, દીવાના થઈ જવાય. શ્રીજી મહારાજ એક જણાને 24 લાખની લોટરી લાગી, ચહકી ગયો. લ્યો, સાંભળવામાંથી ગયો ફ્યુઝ. ઉના બાજુ શેઠિયા બેઠા છે, પણ ત્યાં એક કોક શેઠ હતા ને ગમે તેમ એને ખેતી છે, તલનું વાવેતર કર્યું હતું. અને માળા તલ લૂમો ઝૂમો હોય ને દોડવા બેઠા. એ દોડવા ને બૈઢું કહેવાય. થળિયેથી બેઠા છે અને આખા પંથકમાં એવો તલનો ક્યાંય આમ પાક નહીં આવ્યો હોય, મોસમ નહીં બેઠી હોય, એટલા તલ લૂમો ઝૂમો. શેઠ આમ જોવે ને ખુશ થાય. હા, બૈઢે પાલી, એક બૈઢે એક પાલી, આવું એને ચક્કર ચડી ગયું. બૈઢે પાલી, બેઠો બેઠો રાત્રે ઊંઘે નહીં. એ બધા તલનો હિસાબ માંડે. આટલા તલ, આટલા મણ, આટલો ભાવ, તો આટલા રૂપિયા થાય. આને આમ ગોઠવી આમ થાય, આને આમ ગોઠવી આમ થાય, આને આમ ગોઠવી આમ ગોઠવી. એમાં એનું ગોઠવાણું નહીં, એ ફરી ગયું. આખો દિવસ જયારે જો ને એવો ગાંડો થયો, બૈઢે પાલી, બૈઢે પાલી. શેઠ જે સામે બૈઢે પાલી. શેઠ જમવું છે, બૈઢે પાલી. આનું શું કરવું? ગાંડો થઈ ગયો. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ દાસજી સામે એમને ખબર પડી કે ઓલા હરિભગત નું ચસ્ક્યું છે, બૈઢે પાલી થયો છે. ઉના આવ્યા, ભગત ને મળવાઈ ગયા. પછી સ્વામીએ એવો ઝટકો આપ્યો. સાધુઓને બધી રીત ખબર પડે, મહાપુરુષો છે. શેઠ ને કીધું, શેઠ કેમ છો? ઓહો સ્વામી તમે આવ્યા, પણ બૈઢે પાલીઓ લે. સ્વામી કે શેઠ બૈઢે પાલી, બૈઢે પાલી શું કરો છો? તલના માર્કેટમાં સાવ ભાવ તળિયા ઝાટક થઈ ગયા. હે, ભાવ ઉતરી ગયા અને ઠેકાણે આવી ગયો. તરત ડાયો થઈ ગયો. સ્વામી કે શેઠ આ પ્રસાદીનું પાણી પીવો, મૂકે બૈઢે પાલી મૂકો. ગાંડો થઈ ગયો તો તું, અને પોઝિશન ઠીક થઈ ગઈ. ગાંડા થઈ જવાય એવું છે. એ મસ્તી ચડે તો પછી કોઈના બાપની હાડી બહાર નથી. અને જો એ મસ્તી ના આવે તો બધા લગભગ એવું હોય, સાધુ સંતો પૈસો રાખે નહીં, પણ પૈસાદારને બરાબર પકડી રાખે. ત્યાંથી એને મસ્તી આવે. પણ જેને ખરી મસ્તી ચડે એને એની કોઈ લેવા દેવા નહીં. તારે આવવું હોય તો આવે, ન આવું તો પડ ઊંડા ભાડિયામાં. એનો અમલ જ જુદો છે. સ્વામી રામતીર્થ અમેરિકા ગયા હતા, ત્યાંથી યુરોપ થઈને કન્ટ્રી થઈને પાછા આવતા હતા. વહાણમાં બેસીને તો જહાજ લાંગરેલું હતું પોર્ટ ઉપર, અને એમાં જઈને પોતાનું સીટ લઈ લીધી ને બેઠા હતા. એમાં એક જણ ઓળખતો હોય, એમણે આવીને એમ કીધું, नमो नारायण स्वामी जी, आज तो एक बड़ा अद्भुत संयोग हो गया है। बोले कौन सा? बोले आप जिस जहाज में जा रहे हो भारत, ये यही जहाज में इंग्लैंड का वाइसरॉय भी आ रहा है, बैठ रहा है, बैठ गया है।
स्वामी रामतीर्थ के શું કીધું તે क्या बोला तू? बोले इस जहाज में इंग्लैंड का वायसरॉय भी भारत आ रहा है और इस जहाज में आप भी जा रहे हैं. स्वामी रामतीर्थ तरत खले चलीने उभा થઈ ગયા, नीचे उतरी गया. पहले कि तो बाबा क्या जाओ छो, ये जहाज छूटने वाला है अभी. बोले नहीं, एक जहाज में दो बादशाह नहीं बैठ सकते, नहीं बैठ सकते. પોતાની જાતને સતત સ્વામી રામતીર્થ બાદશાહ ફરમાન કરે. બાદશાહ પાણી પીવું હોય તો એમ ન કે મને પાણી આપો. બાદશાહ રામ को તૃષા લગી है जरा पानी लाद. બાદશાહ રામ को ભૂખ લગી है થોડી રોટી લાદ. આવી મસ્તી સમ્રાટોનો સમ્રાટ કહેવાય ગયો સ્વામી રામતીર્થ. ये अमेरिका में फरता था आવું જ કર્યા કરે. बस बादशाह राम को पानी लाइए, बादशाह राम के लिए भोजन लाइए. तो ये बात उड़ता उड़ता अमेरिकाના પ્રેસિડેન્ટ સુધી પહોંચી ગઈ. એવો કોઈક ભારતથી ભિખારી આવ્યો છે ને પોતાની જાતને બાદશાહ કહે છે. ઝીણું બોલતો નથી તો છે શું, એટલે મળવા આવ્યો પ્રેસિડેન્ટ અમેરિકાનો. આવીને બેઠો ને એમને પૂછ્યું કે ભાઈ તમે તમારી જાતને बादशाह कहते हो तो आपके पास तो कुछ है नहीं, कपड़े चिथड़े सिवा और कुछ नहीं है, बादशाह क्यों? बोले मैं सबसे बड़ा बादशाह तो मैं हूं और तू सबसे बड़ा भिखारी है. ले अमेरिका ने प्रेसिडेंट ने मोटा मोड़, तू सबसे बड़ा भिखारी है, मैं सबसे बड़ा सम्राट हूं, बादशाह हूं. अरे बाबा कैसे बताओ तो सही. तो बोले तेरे पास सभी आज पूरी दुनिया है, तेरे बाप की है? बोले नहीं, ये सब मिलकत और ये सब दुनिया मेरे बाप की नहीं. तो ये मेरे बाप की है, मेरा बाप कृष्ण है और ये सब दुनिया उसकी है, इसलिए मैं ये सब दुनिया का मालिक हूं. बोल, बादशाहों का बादशाह मैं हूं, मैं कंगाल भिखारी नहीं हूं, चल यहां से. यानी मस्ती. એ બળ જયારે પ્રગટે પોતાના માલિકનું ત્યારે કોણ એને નમાવી શકે અને એને ક્યારે દિલમાં દુબળાઈ આવે. ભજનમાં પણ છે. એટલા માટે આપણે સમજવાનું એ છે કે જે મળ્યું છે એનું બળ રાખવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા આખી સંપૂર્ણ લખી છે. ભગવાનનું બળ રાખવાનું, પુરુષોત્તમ નારાયણનું બળ રાખવાનું. નહીતર તો અપબલ તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદામ, સુર કિશોર કૃપાતે સબ બલ, હારે કો હરિ નામ સુનેરી મેને નિર્બલ કે બલરામ. અપબલ હોય ઘણાને, રાખવા જેવું ભગવાનનું બળ છે પણ ઘણા જુદા જુદા બળ રાખે છે. અપબલ પોતાનું બળ, જરીક શરીર સૌ બરાબર હોય, તાકાત હોય તો તમે જોઈજો એ જયારે ત્યારે કાઠલો ઊંચો જ કર્યા કરતો હોય. આપણે જરા પૂછીએ તું કોણ છો? હું મુંબઈનો દાદો છું, હું અમદાવાદનો દાદો છું. હવે એક પડશે ને તો હાવ હાદો થઈ જાય તું. પણ દાદો પોતાની જાતને માને. શરીરની તાકાત હોય તો અમથા આપણને કોણીઓ મારી નીકળી જાય. અપબલ છે. હિરણ્યકશ્યપને જોવો, એને પોતાનું બળ હતું અને સ્વયં પ્રહલાદને નારાયણનું બળ હતું. હિરણ્યકશ્યપને પોતાનું બળ અને પ્રહલાદજીને ભગવાન નારાયણનું બળ. આખરે એ પ્રહલાદ હરિ ભગવાનનું બળ રાખનાર પ્રહલાદ જીત્યો અને હિરણ્યકશ્યપ ધૂળમાં ચટાઈ ગયો, નીકળી ગયો. હિરણ્યકશ્યપ પાસે શરીર બળ હતું, શક્તિ બળ હતું, શસ્ત્ર સંપાદ બધા જાણતો હતો, શક્તિ બળ હતું, સત્તાનું બળ હતું, સમૃદ્ધિનું બળ હતું. પ્રહલાદજી પાસે ન તો શરીર બળ હતું કારણ કે હજી બાળક છે, શક્તિ બળ નથી, કોઈ હજી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા સંપન્ન કરી નથી, રાજ સિંહાસન એટલે સત્તાનું બળ પણ નથી, હજી બાળક છે. એની પાસે સમૃદ્ધિનું કોઈ બળ નથી. એક જ બળ હતું, ભગવાન નારાયણનું બળ હતું. હિરણ્યકશ્યપ પાસે બધા બળ હતા પણ એ બધા જ બળ નકામા સાબિત થયા અને ભગવાન નારાયણનું બળ એક જીતી ગયું, વિજયી થયું. દુનિયામાં એ જ જીતે છે. રાખવા જેવું જ એ જ છે. પોતાનું બળ, ઘણાને પોતાનાનું બળ હોય. જરાક વાત નીકળે તરત કે કઈ પણ બોલતો ને મારો મોટો ભાઈ પીએસઆઈ છે, એક લાફો નાખી દઈશ, એનું એને બળ હોય. કોઈને એમ હોય કે મારા મુખ્યમંત્રી ઓળખાણ છે, હું એનો સંબંધી થાઉં છું, હું વડાપ્રધાન સાથે ઓળખાણ છે, એ મારા સંબંધી થાય છે, એનું એને બળ હોય. પોતાનાનું બળ હોય. તમારા ગ્રહસ્થાયની રીતે તમે જુઓ, તમારે ઘેર દીકરાનો જન્મ થાય, દીકરો ધીમે ધીમે મોટો થતો જાય એમ તમને હૃદયમાં દીકરાનું બળ પ્રગટતું જાય. તપાસજો. છોકરો 5 વર્ષનો થાય એટલે તરત એમ થાય કાલ સવારે મારો બાબલો મોટો થશે, ભણશે, ગણશે, મોટો ઓફિસર થશે અથવા મોટો ઉદ્યોગપતિ થશે, એને પરણાવીશું, એ પછી એનું ઘર વસી જશે, મારો દીકરો મોટો સંપત્તિશાળી હશે અને એનો હું બાપ થઈને પછી આરામથી બેસીશ, મારા દીકરાનું ગૌરવ થશે અને હું પણ સુખ ચેનથી રહીશ.
અંદર દીકરો જેમ બહાર મોટો થાય એમ અંદર અંદર એને એના દીકરાનું બળ મોટું થાય કે મારો દીકરો મોટો થતો જાય છે અને કાલ સવારે મહાન થઈને ઉભો રહે છે, મને એની હૂંફ મળશે, પણ કોઈ મા બાપને લગભગ સુધી મળતી નથી. એ બળ નકામું જાય છે. અપબળ, પોતાનું બળ, પોતાનાનું બળ. ઘણાને પોતાની બુદ્ધિનું બળ હોય, ઘમંડ હોય બુદ્ધિ, કદાચ ભગવાને 2 છાંટા વધારે નાખી દીધા હોય તો એને એનું બળ રહી જાય. એ હકીકત છે ને. કારણ કે આજે તમે વિશ્વમાં નજર કરો ભાઈ, એક દ્રષ્ટિએ જોવા જાય તો બુદ્ધિ જ મેદાન મારી જાય છે. જે કઈ સંચાલનો થાય છે એ બુદ્ધિશાળી લોકો સંભાળે તો ફેર તો પડે છે. અને એમાંય જેની પાસે એ બુદ્ધિ હોય તો એને એનું ગૌરવ આવી જાય, એને મદ આવી જાય, એ સમજી શકાય છે. પણ મૂળ તત્વની રીતે વિચાર કરવા જાઓ કે એનામાં બુદ્ધિ ભલે હોય, દુનિયાને ઝુકાવે એવી બુદ્ધિ હોય, પણ એ બુદ્ધિનો આપનાર કોણ છે? બુદ્ધિદાય દયાવતે, પરમાત્મા આપે છે. અને ગમે તેટલી બુદ્ધિ હોય પરમાત્માએ આપી હોય, પણ જો સેજ પરમાત્મા કંઈક ચક્કર ફેરવે તો માણસો ગાંડા થઈ જાય છે, પાગલ થઈ જાય છે. એટલું નહીં, એના કાર્યમાં પણ ભલીવાર ન રહી. એ બુદ્ધિ આપનારો એ છે. એક જગ્યાએ એવું બન્યું હતું કે 8 એન્જિનિયરો, એટલે એકદમ બાહોશ એન્જિનિયરો, કોઈ ખોટા સર્ટિફિકેટ લઈ લીધેલા નહીં, એવા 8 એન્જિનિયરો એક પ્રયત્નમાં પડ્યા હતા. એ પ્રયત્ન શું હતો? એક ગોળ ભૂંગળું હતું, લોખંડનું, લાંબુ સરખું, પણ ગોળ ગોળ હતું. એમાંથી એને એક પાતળો તાર બહાર આ છેડે કાઢવો હતો. હવે પાતળો તાર, હવે એ ગોળ ભૂંગળામાંથી બહાર કાઢવો, એ નીકળે નહીં. લાખ પ્રયત્ન કરે, 2-3 કલાકથી મથે પરસેવે રેબજેબ થઈ ગયેલા, પણ એ પાતળો તાર પેલે છેડે ન નીકળે. એમાં ભરવાડ હતો ને, એ બકરા ચરાવતો હતો. આ હતા બધા બુદ્ધિશાળી જુઓ, પણ બુદ્ધિ દયાવતે કાઢી ન શક્યા. એમાં ભરવાડની નજર ગઈ કે આ માણસ હું ક્યારના મથે છે. એટલે ભરવાડ આવ્યો, એ ભાઈઓ કામકાજ હોય કઈ તો મન કેજો. લે, પેલા કેવાય જાને તો અમને કામ કરવા દે, એ જ તારો ઉપકાર છે, જા તું અહીંથી. કઈ એમ નહીં, અમે માણસ છીએ, કઈ કામકાજ હોય તો મને કેજો. એ ઓળખી ગયેલો કે આને શું કરવું છે. એટલે કીધું કે ભાઈ કઈ કામ નથી, તમે જાઓ. તો કે ના, તો સવારથી તમે મથો છો, શું કામ નથી? તો એવું ખોટું શું કામ બોલો, હારા માણસ થઈ? કામ તો છે એટલે તમે આ બેઠા છો અહીંયા. તો કે ભાઈ કામ છે પણ તારે યોગ્ય નથી. તો કે મારે જોગ કઈક હોય, તમે કયો તો મદદ થાય. એટલે એક ડાયો હતો ને એન્જિનિયર, એમણે કીધું ભાઈ કહી દો ને એટલે લપ છૂટે, એટલે જાય. કાંઈ એના થવાનું નથી ને એના બાપથી નહીં થવાનું નથી. ઘણા એવું હોય ને કે અમારાથી ન થાય, બીજાથી થાય જ નહીં, ખરાબ દઈ દે લ્યો. એટલે પેલા ને કીધું ભાઈ જો આ એક પાઇપ છે, એની પાઇપ માંથી આ તાર છે ને એ બહાર ઓલે છેડે કાઢવાનો છે. પેલો કે ઓહો, આટલામાં તમે હેરાન થતા હતા, હમણાં કાઢી દઉં કે લે. અને મારો વયો ગયો કઈ. એ 5-10 મિનિટમાં પાછો આવ્યો ભરવાડ. આવીને એક ઉંદરડી પકડતો આવ્યો. ઉંદરડી લઈ આવીને એની ટાંટીએ પેલો દોરો તાર હતો ને બાંધી દીધો, અને આ ભૂંગળેથી આ છેડે ઉંદરડીને મૂકી દીધી. ઉંદરડી ગડગડ ઓલી બાજુ નીકળી ગઈ. ઓલા જઈને ઉંદરડીને ટાંટીએથી તાર છોડી લીધો. લ્યો, નીકળી ગયો ને કે ઉંદરડીને કાઢી મૂકી. એન્જિનિયરો જોઈ રહ્યા કરે તારી ભલી થાય 1 મિનિટમાં. તો કે આમ નીકળે બાપા, બધું થોથામાં ન હોય, આમાં હોય. બુદ્ધિ દાય દયાવતે, ભલભલાને ભૂલ ખવાઈ જાય. ઘણા છોકરા બહુ હોશિયાર હોય અને જયારે જુઓ ત્યારે એ બહુ સરસ રીતે શિક્ષકની આગળ રજૂઆત કરી શકતા હોય, પણ જયારે પેપર લખવા બેસે અને તમે જાણો છો એ જ પ્રમાણે થાય. ઘણી વાર બને એવું. ઘણા નથી હોતા, ક્રિકેટરો બહુ સારો રન કરી નાખતા હોય, પણ હવે કોણ જાણે જેના ઉપર મદાર બાંધ્યો હોય ને પેલે જ દડે ક્લીન બોલ થઈ નીકળી જાય અને બધા જ નિરાશ થઈને હવા કાઢી નાખે, ફુગા જેવા થઈ જાય. હવે હારી ગયા, જાણે કે આખો દેશ હારી ગયો હોય. ઘણા ખાવું ન ભાવે, આવું થાય. તો એ છોકરો ગમે તેટલો હોશિયાર હોય, પણ ઘણી વખત એવું બને છે પેપર હાથમાં આવે, લખીને બહાર નીકળે, પછી એ હોશિયાર વિદ્યાર્થીઓની આસપાસ તો શિક્ષકો એવા રોક્યા હોય. એ શિક્ષકો પછી તરત એમ કે હાલો આપણે પેપર સોલ્વ કરી લઈએ, કેમ થયું છે. એ સોલ્વ કરતા 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 આ આવે તે આ લખ્યું,
ત્યારે છોકરો કે અરે સાહેબ મને પણ બરાબર યાદ હતું પણ સારું ઊંધું જ થઈ ગયું, આ મારાથી ભૂલ કેમ થાય? શિક્ષકે એમ કહ્યું કે અરે આ બાબતમાં તો તારી માસ્ટરી છે, છતાંય ભૂલ ખાઈ ગયો. કારણ કે ઉપર બુદ્ધિ કંઈક ફેરવવા વાળો બેઠો જરૂર છે. બુદ્ધિ દાય દયાવતે. મદ્રાસની મોટી હોસ્પિટલમાં એક કિસ્સો બની ગયો. એટલે આ કહેવાનું તાત્પર્ય એટલું છે કે બુદ્ધિના ઘમંડમાં ફરનારાઓએ જરાય એનું બળ રાખવાની જરૂર નથી. મારો વાલો જેટલું સુજાડે એટલું જ થાય છે. ભલે બુદ્ધિ હોય છતાં પણ એનું બળ ન હોવું જોઈએ. તો 5 ડોક્ટરોએ એક પેશન્ટને ઓપરેશન થિયેટરમાં ટેબલ ઉપર લીધો. હકીકત એવી હતી કે એની એક આંખ કેન્સર યુક્ત થઈ ગયેલી, એટલે કાઢી નાખવાની હતી. 5 ડોક્ટરો એ ગ્રેડના ઓપરેશનમાં માંડ્યા છે. હેલ્પરો છે બધા સાથે, નર્સ ને ડોક્ટરો બીજા, અને ઓપરેશન થાય છે. આંખ કાઢી નાખી, પાટાપિંડી થઈ ગઈ. ત્યારે એક ડોક્ટર થી બોલાઈ ગયું, અરે સાહેબ ભૂલ થઈ ગઈ, આપણે તો જમણી કાઢવાની હતી, ડાબી કાઢી નાખી. જે એક આંખ સાવ સાજી હતી એને કાઢી નાખી, અને જેમાં કાંઈ નહોતું દેખાતું એ કાઢી નાખ્યું. જે રાખવાનું હતું એ કાઢી નાખ્યું, અને દેખાતું હતું જે રાખવાનું હતું એ કાઢી નાખ્યું, જે નહોતું દેખાતું એ ઉડ્યું. આ ભૂલ પેલા લોકોથી થઈ, અને મારાથી પણ અત્યારે મને પણ ઉપરવાળો સંકેત કરે છે કે દીકરા તારે કઈ બળ રાખ્યા જેવું નથી, મારા હાથમાં છે તારું. રાખવાનું હતું એ ન રખાણું, કાઢવાનું હતું એ ન કાઢી શક્યા ડોક્ટરો. હજી ભૂલ થઈ છે ને? મજા. હવે પાછું સુધારીએ. જે ખરાબ આંખ હતી એ કાઢી નાખવાની હતી, એને બદલે એ રાખી દીધી, અને જે રાખવાની હતી એને કાઢી નાખી. આ ડોક્ટરોની ભૂલ, આ બુદ્ધિનું બળ. મારે મજા પડી ગઈ. વાહ! જો છે ને બુદ્ધિદાય દયાવતે, મારા કરતા તો તમે બહુ હોશિયાર છો, એટલે અક્કલનું જરાય ડાપણ રાખશો માં. મારામાં તો કાંઈ નથી, હકીકતમાં મસાલા વગરનો છું. બુદ્ધિનું બળ છોડી દીધા જેવું છે. અને ડોક્ટરોએ તાબડતોબ અમેરિકાની ટિકિટ કઢાવવી પડી, એ દર્દીને ત્યાં લઈ જવો પડ્યો, પોતાને ખર્ચે. બીજી આંખ કોઈની હતી એ લઈ ફિટ કરીને એક આંખી એને દેખતો કરવો પડ્યો. આ 85ની સાલમાં 5મા મહિનામાં બનેલી ઘટના છે, હકીકતની. આ ડોક્ટરોથી થતી ભૂલ. બુદ્ધિના ડાપણ ક્યાં રાખી? ન પોતાનું રખાય, ન પોતાનાનું રખાય. ઘણાને તપ બળ હોય, અપબલ તપબલ. એક તપસ્વીએ 100 વર્ષ સુધી સાધના તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. બ્રહ્માજી સામે આવીને ઉભા રહ્યા, બેટા માગ માગ, શું જોઈએ છે? હું તારા તપથી પ્રસન્ન થયો, માગી લે, શું જોઈએ? પેલા તપસ્વીએ એમ કીધું, અરે આપ બ્રહ્માજી? હા, હું બ્રહ્મા સ્વયં. માગી લે દીકરા. તપસ્વી એમ કીધું, અરે મહારાજ તમે આવ્યા બહુ રૂડી બાબત છે, પણ મારા તપ સામે જુઓ. બ્રહ્માજીએ કહ્યું કે દીકરા તારા તપ સામે જોઈને તો હું આવ્યો છું. તો કે ના, માગી લે. તો કે મારે માગવું કઈ નથી, મારા તપ સામે જુઓ. બ્રહ્માજીએ કહ્યું કે તું માગી લે, તારા તપ સામે જોઈને હું આવ્યો છું. તો કે મારે માગવું કઈ નથી, મારા તપ સામે જુઓ, બસ. તપનું અહમ, તપનું બળ. બ્રહ્માજીએ કહ્યું હજી હું તને કઉ છું, તું માગી લે. તો કે ના મહારાજ, બસ મારા તપ સામે જુઓ, એટલું જ જોઈએ. બ્રહ્માજીએ કહ્યું કે હું તારા તપ સામે જોઉં? તો કે હા. તો કે આ પથ્થરની શિલા ઉપર બેસીને તે 100 વર્ષ સુધી શિલાને ભારે મારી છે, તો જા હું તને વરદાન આપું છું કે એ હવે 100 વર્ષ સુધી શિલા તારા માથે બેસે, જા. આ તપનું ફળ. ઘણાને તપ બળ હોય, ઘણા સાધકોને બળ હોય, ઘણા કોઈ યોગ વ્રત કરતા હોય ને, તમે જોઈજો કોઈ ઘણા મળતા હોય સાધુ સંતોને, થોડું કદાચ અનુષ્ઠાન કરતા હોય વારંવાર એ સાધુનું લોહી પી જાય. બાપજી કે હું દર મહિને આટલા લાખ તો જપ કરી જ નાખું. આપણે કે બહુ સારું, બહુ. વળી 5 મિનિટ થાય તો કે આટલા જપ તો કરી જ નાખું. પણ એ અમને વારંવાર સંભળાવવાનો શું અર્થ છે? એટલે ભગવાનના ભક્તએ નિઃસાધન થવાનું જે વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ કહેવાય છે એ આ હાલતમાં છે કે સાધનો ગમે તેટલા કરો, પણ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ, બધું જ ભગવાનને સમર્પિત કરીને પોતે નિર્બળ થઈ જવાનું છે. આ ઘણા કુટુંબો આપણે નથી જોતા, સત્તાના સિંહાસન ઉપર હોય,
સંપત્તિનો દરિયો હોય, કુટુંબની અંદર સુખ સાહેબી હોય, પણ એની નિર્માનિતા જુઓ, એની નિર્મળતા જુઓ તો આપણને પગે લાગવાનું મન થાય. એને બળ નથી, એ બધું હોવા છતાં એનું બળ નથી. એવી જ રીતે સાધકે પોતાની પાસે ગમે તેટલી સાધના હોય, શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, અહમ તો અમને એક પણ પ્રકારનો નથી ગમતો. એ પછી ત્યાગનો હોય, ભક્તિનો હોય, સેવાનો હોય, જ્ઞાનનો હોય, કોઈ પણ પ્રકારનો અહંકાર અમને ગમતો નથી. જેવો નિર્માની ભક્ત અમને ગમે છે. માટે સાધનાનું બળ પણ ભક્તએ ન રાખવું જોઈએ. એક બળ રાખવાનું. કોનું? એક ભગવાનનું, પોતાના ઈષ્ટનું બળ રાખવાનું. બધું જ એના થકી છે. એ છે તો સર્વસ્વ છે, બાકી મારે બીજું કંઈ જોતું નથી. એના થકી છે, આવું બળ રાખવાનું. એટલે રૂપમદ, યૌવનમદ, ધનમદ, રાજમદ, સત્તામદ, વિદ્યામદ, એ સબ મદ રદ કરે તબ પાવે અનહદ. આ બધા મદ જેના દિલમાંથી નીકળી જાય એ જ અનહદ એટલે પરમાત્માને પ્રાપ્ત કરી શકે. પણ રૂપમદ, ઘણાને રૂપનું મદ હોય છે, પોતે રૂપાળો હોય ને એનું મદ હોય છે, પણ એમાં આ દુનિયામાં આપણે નથી ઉતરવું. આ બધા મદ જેના દિલમાંથી રદ થઈ જાય, નીકળી જાય, એ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. લૌકિક એક દ્રષ્ટાંત આપું કે આપણને ખરેખર ખુમારી ચડવી જોઈએ, ચડી નથી, અને એના ઉપર સુરતા રાખીએ તો જરૂર એક દિવસ ચડે. સામાન્ય લોકોને જુદી જુદી સંસારની વાતમાં જો કેફ અને અમલ ચડી જતો હોય તો આપણને તો સાચી વસ્તુ મળી છે. ભાવનગરના મહારાજાને ત્યાં એક એવો શિરસ્તો હતો કે ક્યારેક ક્યારેક બધા ભાયાતો ભેળા થાય. ભાવનગર સ્ટેટની વાત છે. બધા ભાયાતો ભેળા થાય અને એમાં ભાવનગર મહારાજા સિંહાસન ઉપર બેઠા હોય અને આજુબાજુ ખુરશીઓ નખાય ને તમામ ભાયાતો આમ બેઠા હોય, પાર્ટી ચાલતી હોય. પણ એમાં એક વસ્તુ કાયમને માટે ભાવનગર નરેશના દરબારમાં, કચેરીમાં આ બનતી. શું કરે? હોકો ભરીને, પેલા હોકાના ચલણ ને, હવે તો લગભગ હોકા નથી કોઈ પીતા, ઘણું બધું બીજું પીવાનું આવી ગયું છે, એટલે હોકો વચમાં મુકાય અને એની લાંબી, એકદમ લાંબી નોજલ નળી હોય. એ ભાવનગર મહારાજા સૌ પેલા હોકો સળગીને ટેબલ ઉપર આવે એટલે ભાવનગર મહારાજ એમાંથી ચૂસે. એ બે પાંચ ફૂંક લે, બે પાંચ ચુસ્કી લગાવે અને પછી હવે નિયમ એવો, એમાં ઘણું બધું, એ હોકાની નોજલ નળી છે એ એક પછી એક ભાયાતોની પાસે ફરે. પણ કેવી રીતે? ક્રમમાં ફરે. જે પેલો હોય તો એનું સન્માન એ રીતનું હોય, એને એટલા ગામડા હોય, એનો એટલો મોભો હોય, એનો એટલો મર્તબો હોય, એ સૌથી પેલી ખુરશીમાં બેઠો હોય. એનાથી બીજા નંબરની ખુરશીમાં ઓછા રજવાડા હોય, ઓછો પેલો માલકી તે મોભાવાળો એ બીજી ખુરશીમાં. જેમ જેમ લેવલ ઓછું હોય એમ ધીમે ધીમે એના ક્રમ પણ પાછળ જતા હોય. અને પછી સાવ નાના એવા જે કોઈ હોય રજવાડા ભાયા તો એ બેઠા હોય. એમાં છેલ્લી ખુરશીમાં બિલકુલ એક કંઈ પણ બિચારા રજવાડું નહીં, પણ એક દરબાર આવીને કચેરીમાં બેઠે. આના હોકો એક પછી એક દરબારો પાસે આવે. સૌ દરબારને બબે ચૂસ લેવાની અને ચૂસ લે પછી બીજો બીજાને આપે, ત્રીજો ત્રીજાને આપે, આમ ફરતો જાય. એમાં હોકોની નળી ફરતી ફરતી ચુસ્કી લેવાતા એ છેલ્લા ભાયાત પાસે આવીને એને પણ બે ફૂંક મારી. ભાઈ કોઈ દિવસ ભાવનગર નગર નરેશની કચેરીમાં આવેલો નહીં, કોઈ રાજ રજવાડું પણ નહીં. અને એમાં આ માણસને એની સાથે બેસીને ભાવનગરમાં મહારાજાનો હોકો પીવા મળ્યો. એને એવો કેફ ચડી ગયો ભાઈ કે ગામમાં ગયો ત્યારે જયારે જોવો ત્યારે ભાઈડાને ઓળખ્યો તો કે ના, ભાવનગર મહારાજાનો હોકો પી આવ્યો. લે, બે ફૂંક પીધી. બે ફૂંક પીધી. જીવો ત્યાં સુધી દરેક માણસને એમ જ કહેતો રહ્યો કે મેં ભાવનગર મહારાજાનો હોકો મેં બે ફૂંક લીધી છે. એ બે ફૂંકમાં ભાવનગર મહારાજાની જો ચુસ્કીનો આટલો નશો પેલાના દિમાગમાં છવાઈ જતો હોય તો તમે 20-20, 25-25 વર્ષ સુધી સત્સંગ કર્યો હોય તો અમલ ચડી જવો જોઈએ. ન ચડ્યો હોય તો બરાબર ફૂંક નહીં લીધી હોય એ સાબિતી છે. તો હવે આપણી પાસે હજી સમય છે. અવસર આવ્યો રણ રમવા તણો. હજી સમય છે, સત્સંગ મળ્યો છે અને શરીરમાં સ્વસ્થતા છે. ભલા વિનંતી છે કે બધા કદાચ પોતાના હાથમાં જો આવી જાય
તો પુરુષોત્તમ નારાયણની એક બે ફૂંક જો લેવાઈ જાય અને એનો નશો જો છવાઈ જાય તો પછી દુનિયામાં આપણને કોઈ તાબેદાર કરનાર નથી. એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનું અવશ્યપણે હું ને તમે આપણા હૃદયમાં બળ રાખીએ એ જ અભ્યર્થના સાથે પ્રવચન પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.